હર હર મહાદેવ મિત્રો, આજ અમારે રજા છે તો ચાલો આપણે હવે આજ શું શું કરશું તે હું તમને કહું. તો છે આજે અમારે રજા છે તો આજની લંચની ડ્યુટી મારી ઉપર છે તો ચાલો આજ સાથે લંચ બનાવીએ. સૌથી પહેલા આપણે લઈશું કુકર. હાલો કુકરમાં નાખીએ પાણી નાખીને હવે એને થોડીક વાર છે ને આપણે પાણી થોડુંક ઉકળવા, બહુ ઉકળવા નહીં દેવાનું, થોડુંક જ ઉકળવા દેવાનું. તો ઉકળાઈ જાય પછી આપણે એમાં દાળ ભીગવશું. અને હવે સીટી ગોતવાની છે. સીટી ક્યાં હશે? મળી. કોઈ નથી બતાવતું. આ છે દાળ. તમે બધાની ઘરે હશે જ, તમે બધાએ જોઈ જ હશે. હજી નથી થયું ગરમ પાણી. હવે પાણી ગરમ થઈ ગયું છે તો ચાલો ગેસ બંધ કરી દઈએ અને હવે આ દાળ હવે આપણે દાળને નાખવાની આમાં. કુકરમાં પાછી નાખી દેવાની. તો આપણે આમાં મીઠું ચમચી ભરીને જ નાખવાનું, કા સ્વાદ પ્રમાણે તમારે નાખવું એટલું. પછી નાખવાની છે આપણે મસાલામાંથી હળદર. ટમાટર. आधा टमाटर डालने का. इसमें साइज का कुछ नहीं है, आप जैसे भी चाहे डाल सकते, क्योंकि बाद में ये मिक्सी होना है तो कुछ ज्यादा नहीं करना, जैसे कट कर सकते हो वैसे कट करना है. थोड़ा हिंदी में भी बोलती हूँ ताकि कुछ लोगों को समझ में भी आए. આપણી દાળ વફાઈ છે, સામે આપણે ભાતની તૈયારી કરી લઈએ. ચાલો ભાત બનાવીએ. જેટલી આપણે દાળ લીધી હતી એટલા જ ભાત લેવાના છે તો ચાલો આને પણ વોશ કરી નાખીએ. વોશ કર્યા વગરનું કાંઈ ખાવાનું નહીં. અને ભાત બે બફાવા મૂકી દીધા છે. તમે જોઈ શકો છો કેવી રીતના બફાય છે. જો હવે બે મુકાઈ ગયા છે, દાળ અને ભાત. તો ચાલો હવે આપણે બીજી તૈયારી કરી લઈએ. શું બનાવવું બીજું? બટેટાની ચિપ્સ બનાવ. શું ખ્યાલ છે? બનાવીએ ચાલો. એના માટે પહેલા અમે આલુ લઈ લઈએ. ચાલો હવે આલુથી હવે આપણે ચિપ્સ બનાવીએ. ચાલો હવે આલુને છીલી લઈએ. આ છાલ ઉતારી લઈએ. પછી હવે આપણે આલુને કાઢીએ. ચિપ્સ તો બનાવી લીધી છે તો ચાલો તમને પણ બતાવું મેં કેવી રીતના ચિપ્સ બનાવી છે. હવે બારીક બારીક કાઢી લીધી છે. તો હવે આપણે આને તેલમાં ફ્રાય કરશું. હવે અમારી દાળ થઈ ગઈ છે તો એને હવે આવી રીતના ઘુમેડી લઈએ. કેવી સરસની દાળ થઈ ગઈ છે. હવે આને આપણે તડકો આપવાનો છે.
પેલા હવે આપણે છે ને પેલા ચિપ્સ બનાવવી પડશે કારણ કે આપણે ચિપ્સની તૈયારી કરી છે. તો ચાલો ચિપ્સ બનાવીએ. તેલ મૂકી દીધું છે. ચાલો એમાં ફ્રાય કરીએ. હવે આ નાખીએ આમાં. છો મારી ચેનલ ઉપર તો જાતા સબસ્ક્રાઈબ કરતા જાજો અને લાઈક કરતા જાજો.